ખાતું હોય અને એના મુખમાંથી એ માંસનો ટકડો પડી જાય અને જે વ્યક્તિનું એ અસ્થિ હોય એ અસ્થિ ગંગા નદીની અંદર પડે ને તો એ વ્યક્તિને પણ તરત ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. આવો આ ગંગાનો મહિમા છે. ત્યાં તમામ સંતોએ સ્નાન કરી અને આવેલા છે ભગવાન નરનારાયણ દેવના આશ્રમની અંદર. સુંદર વિશાલા નામની બોરડી નીચે ભગવાનના દર્શન કરવા માટે મરીચ્યાદિક મુનિઓ આવેલા છે અને બોરડી નીચે ભગવાન નરના દર્શન થઈ રહ્યા. સૌને ખૂબ આનંદ થયો છે. તમામ ઋષિ મુનિઓ આવ્યા એટલે ભગવાન નર પોતાના આસનેથી ઊભા થઈ અને ઋષિ મુનિઓને સામે જઈ અને પરસ્પર મળી અને ખૂબ આનંદ થયો છે. ભગવાને ઋષિ મુનિઓનું સ્વાગત સન્માન કર્યું અને કહે છે કે હે સંતો, આજે તમે અહીં પધાર્યા, તમારા દર્શનનો અમને લાભ મળ્યો એટલે અમારા અંતરની અંદર આજે ખૂબ જ આનંદ થયો છે. કારણ કે તમારા જેવા સંતોના દર્શન અતિ દુર્લભ છે. અનંત જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે તમારા જેવા સંતોના દર્શન થાય છે. ખરેખર આ દુનિયાની અંદર સાચા સંતનો સમાગમ એ તો અતિ દુર્લભ છે. અને હે સંતો, દુનિયાની અંદર સાધુઓ તો ઘણાય છે, પણ તેમાં તમે અતિ શ્રેષ્ઠ છો. કારણ કે તમને ભગવાનને વિશે દ્રઢ મતિ છે અને દ્રઢ નિશ્ચય વાળા તમે બધા સંતો છો. આમ ખૂબ ભગવાન નરે સંતોનો મહિમા કહ્યો છે. સંતોએ પણ કહેલું છે કે હે ભગવાન, તમે કોઈ તપસ્વીનું વેશ ધારણ કરી અને અનંત જીવાત્માઓના કલ્યાણને માટે બે રૂપ ધારણ કરી નર અને નારાયણ અને તપ કરો છો. ખરેખર તમે તો સાક્ષાત ભગવાન ન જ છો એમ અમે સૌ સંતો જાણીએ છીએ. તમારામાં અને નારાયણની અંદર અમે જરા પણ ભેદ જાણતા નથી. છો તો એક અને દિશો છો દોય, એનો ભેદ કોઈ પણ એ ભેદને જાણી શકતા નથી. અતિ કઠિન એ ભેદ છે, પણ તમે જ સાક્ષાત ભગવાન છો આવું અમે સૌ સંતો માનીએ છીએ. નર ભગવાન કહે છે કે હે સંતો, જ્યારે આ જીવાત્માને ભવના બંધનમાંથી છૂટવાનો સમય નજીક આવ્યો હોય ત્યારે જ તમારા જેવા સત્પુરુષનો એને સમાગમ પ્રાપ્ત થાય છે. અને તમારા સમાગમથી આ જીવને ભગવાનના સ્વરૂપની અંદર ગાઢ પ્રીતિ થાય છે. અને જ્યારે માણસ સાધુનો સમાગમ કરે, સંતનો સમાગમ કરે, ત્યારે જ એ મનુષ્યને ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને જેને ભગવાનનું જ્ઞાન થાય એને જ ભગવાનની અંદર પ્રેમ પ્રીતિ થાય છે. અને જ્યારે ભગવાનમાં પ્રીતિ થાય ત્યારે વિષયો છૂટી જાય છે. વિષયો જ્યારે છૂટે ત્યારે અંતરની અંદર શાંતિ થાય છે. અને જેના અંતરની અંદર શાંતિ થાય એ જ ભગવાનનું ભજન કરી શકે છે. હે સંતો, અને જેને તમારા જેવા સંતનો સમાગમ થઈ ગયો અને વિષયો છૂટી ગયા, અંતરની અંદર શાંતિ થઈ અને ભગવત સ્વરૂપની જેના અંતરની અંદર ઝાંખી થાય છે, એ જીવાત્માને તો ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ જે દુર્લભ ભગવાનનું ધામ એ પ્રાપ્ત નથી થતું, એ ધામની એ જીવાત્માને પ્રાપ્તિ થઈ જાય છે. માટે હે સંતો, તમારા દર્શન, તમારું સ્મરણ, તમારો સમાગમ એ તો અતિ દુર્લભ છે. અનંત જન્મોના જ્યારે પુણ્ય ઉદય થાય ને ત્યારે જ આ જીવાત્માને તમારો સમાગમ થાય છે. ખરેખર હે સંતો, આ ત્રિલોકીની અંદર તમારાથી ઉત્તમ કાંઈ નથી. એવા સંત શિરોમણ, એવા સંત શિરોમણી, ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત.
રસ ચિંતામણી ચાર સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર સુખ એ મારયું ટળી ટળી જાય છે સંત સેવે સુખાયો પજે રહે અખંડ ટળ એ અલ્પ સુખ એ મારયું ટળી ટળી જાય છે સંત સેવે સુખાયો પજે રહે અખંડ ટળ એ રહે અખંડ ટળ એ ખરેખર આ દુનિયાની અંદર આ ત્રિલોકની અંદર ફરી આવો પણ સંતની સમાન તો કંઈ પણ આવતું નથી. ખરેખર આ દુનિયાની અંદર સંત જ એક વ્યક્તિ એવી છે કે ભક્તજનો અંતરની અંદર જે વાસનાઓ પરિવારની અંદર સંસારની અંદર હેત બંધન એને છોડાવી અને પરમાત્માની અંદર પ્રેમ કરાવનાર જે કોઈ હોય તો એ સંત જ છે. સંત વિના આ દુનિયાની અંદર આ ભવના બંધનમાંથી છૂટવાનો કોઈ પણ ઉપાય નથી એમ પરસ્પર વાતો ચાલે છે. ત્યાં તો ભગવાન નારાયણ પોતાનો વિધિ પૂર્ણ કરી અને આવેલા છે બોરડી નીચે. સૌ સંતોએ ઊભા થઈ અને ભગવાનનું સન્માન સ્વાગત કર્યું છે. તમામ સંતોની સાથે ભગવાન નારાયણનું મિલન થયું છે, અદ્ભુત મિલન થયું છે. સૌ સંતોએ ભગવાનનું કેસર કુમકુમ પુષ્પ ધૂપ દીપ વડે પૂજન કર્યું છે અને એકી ટસે તમામ સંતો ભગવાનની મૂર્તિને જોઈ રહ્યા છે. મૂર્તિને જોતા જ સંતોને જાણે સમાધિ થઈ ગઈ હોય ને આવું અદ્ભુત એ બદ્રિકાશ્રમની અંદર સંતો અને ભગવાનનું મિલન થયું છે. ત્યાર પછી મુનિઓએ ભગવાનની પ્રાર્થના કરી છે કે હે ભગવાન તમારો જય થાવ જય થાવ. ખરેખર હે ભગવાન આપ તો અજન્મા છો, છતાં પણ આ સંસાર સાગરની અંદર ડૂબકા ખાતા જીવાત્માઓના ઉદ્ધારને માટે આપ મનુષ્ય રૂપ ધારણ કરો છો. જેવી રીતે કૂવામાં પડી ગયેલ પુત્રને બહાર કાઢવા માટે સ્વયં એ પુત્રનો પિતા કૂવાની અંદર ઉતરે છે અને પોતાના પુત્રને બહાર કાઢે છે, એવી રીતે હે ભગવાન તમે તમારા ભક્તોના ઉદ્ધાર કરવા માટે ધામમાંથી સ્વયં આ લોકની અંદર અવતાર ધારણ કરી અને તમામ ભક્તજનોનો તમે ઉદ્ધાર કરો છો. ખૂબ ખૂબ ઋષિઓએ ભગવાનની પ્રાર્થના કરી છે. ભગવાને પણ સંતોને કહેલું છે કે હે સંતો તમારા દર્શન માત્રથી મને ખૂબ આનંદ થયો છે. આ દુનિયાની અંદર તમારા જેવું તો મને કોઈ વાલું નથી. ખરેખર હે સંતો તમારા દર્શન મને અતિ પ્રિય છે. હે સંતો તમે જેવા મને વહાલા છો તેવા તો ગોલોક ધામ અષ્ટ સિદ્ધિઓ એ પણ મને વાલી નથી. અરે સતત મારું પૂજન કરતા ભવ બ્રહ્માદિક દેવતાઓ પણ મને એટલા પ્રિય નથી, એટલા પ્રિય હે સંતો તમે છો. ભગવાન કહે છે કે હે સંતો
લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા સંતની દાસી રે હો. મારા પત્ની પણ મને અતિ પ્રિય નથી, એટલા પ્રિય હે સંતો તમે છો. ખૂબ મહિમા ભગવાને સંતોનો કહ્યો છે. મરીચ્યાદિક મુનિઓ ભગવાનને કહે છે કે હે ભગવાન, અમે આટલા બધા વાલા છીએ, એનું શું કારણ છે? ભગવાન કહે છે કે હે સંતો, તમે મને વાલા છો ને એના બે કારણ છે. કયા બે કારણ? તો કે હે સંતો, તમે અખંડ મારું ચિંતવન કરો છો ને એટલે તમે મને અતિ વાલા છો. અને બીજા નંબરની અંદર, હે સંતો, તમે અજ્ઞાની જીવોને મારા સ્વરૂપનું જ્ઞાન આપી દુસ્તર એવો આ સંસાર એમાંથી મુક્ત કરી અને મારા ધામને પમાડો છો. એટલા માટે હે સંતો, તમે મને સર્વ કરતા અધિક વાલા છો. અને હે સંતો, તમારા જેવો તો આ દુનિયાની અંદર કોઈ દાની નથી. સંતો કહે છે કે ભગવાન, અમે તો કોઈ જાતનું દાન કર્યું નથી. અમારી પાસે તો કાંઈ છે નહીં કે અમે દાન કરી શકીએ. ત્યારે ભગવાન કહે છે કે હે સંતો, આ લોકની અંદર કોઈ ભૂમિનું દાન કરે, કોઈ હીરાનું, કોઈક મોતીનું, અરે કોઈક સુવર્ણનું દાન કરે, કોઈક રૂપિયાનું દાન કરે, કોઈક ગાયોનું દાન કરે, કોઈક અન્નનું દાન કરે, કોઈક વિદ્યાનું દાન કરે, અરે કોઈક મનુષ્ય પોતાના નેત્રોનું પણ દાન કરે છે. પણ હે સંતો, તમે જેવું દાન કરો છો ને એવું દાન તો આ દુનિયાની અંદર કોઈ નથી કરતું. સંતો કહે છે કે ભગવાન, અમારી પાસે એવી એક વસ્તુ નથી કે અમે એ જીવાત્માને દાનમાં આપી શકીએ. પહેરવા ફક્ત બે લુગડા જ છે, બીજું કાંઈ છે નહીં, તો અમે શું દાનમાં આપીએ? ત્યારે ભગવાન કહે છે કે હે સંતો, આ દુનિયાની અંદર તમે જીવાત્માને અભયદાન રૂપી અતિ શ્રેષ્ઠ દાન આપો છો. એ દાન સમાન તો દુનિયાની અંદર કોઈ પણ દાન આવી શકે નહીં. હે સંતો, ખરેખર તમે જે જીવાત્માને આપો છો ને એવું તો કોઈ પણ જીવાત્માને નથી આપી શકતું. ભગવાન કહે છે કે હે સંતો, તમે જીવાત્માઓનું કલ્યાણ માટે સમગ્ર ભૂમંડળ ઉપર ફરી રહેલા છો, તો અત્યારે તમે ક્યાંથી આવો છો? દેવલોકમાંથી પધારો છો, રસાતળમાંથી કે પાતાળમાંથી? કે હે સંતો, કે પૃથ્વીલોકમાંથી શું તમે પધારી રહ્યા છો? ત્યારે મરીચ્યાદિક મુનિઓ કહે છે કે હે ભગવાન, ભરતખંડના તમામ તીર્થોની યાત્રા કરી અને એ જ યાત્રાનું ફળ એ આપના દર્શન, એ દર્શન કરવા માટે અમે અહીં આવેલા છીએ. જ્યાં પૃથ્વીલોકમાંથી આવીએ છીએ આમ વાત કરીને ભગવાન અતિ આનંદિત થયા છે અને કહે છે કે હે સંતો, તમે પૃથ્વીલોકની અંદરથી આવો છો તો મારી જે પ્રજા છે એ બધી પોતપોતાના ધર્મનું પાલન કરે છે કે કેમ? મારી પ્રજા સુખી તો છે ને? મેં બાંધેલ જે ધર્મ મર્યાદા એનું મારી પ્રજા પાલન તો કરે છે ને? જ્યાં આમ વાત કરી છે ત્યાં તો સંતોના નેત્રો નીચા થઈ ગયા છે.